Hello students, welcome to online classes. I hope you all are fine at your home. Today I Fanishet welcomes you all on behalf of Gyan Mandir Vidyapeeth, MOA. As you all know students, we completed 4 units. I hope you all completed all the 4 units in your workbook as well. So today we are moving forward to our 5th unit, and the name of this 5th unit is Rani Ki Vav. You all might have heard about this રાણી કી વાવ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રાણીની વાવ અથવા તો રાણકી વાવ. તો આ ચેપ્ટર જે છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. તમને આ ચેપ્ટરમાંથી આ રાણી કી વાવ વિશે ઘણું બધું જાણવાનું મળશે. તો એ પહેલાં આપણે જોઈએ અત્યારે સૌ પ્રથમ આપેલું છે એ પ્રી ટાસ્ક. તો પ્રી ટાસ્કમાં તમને આપેલું છે Look at this picture of Somnath temple. Now fill in the blanks using the words in the bracket and complete the paragraph. હવે તમને સોમનાથ ટેમ્પલ વિશે પણ માહિતી હશે, તો એની વિશે તમને એક નીચે પેરેગ્રાફ આપ્યો છે જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફોર્મેટમાં છે, અને તમને ઉપર બ્રેકેટમાં અમુક વર્ડ્સ આપેલા છે જે તમારે નીચે પેરેગ્રાફ આપ્યો છે એમાં ફિલ કરવાના છે, અપ્રોપ્રિએટ વર્ડ્સ. તો આપણે જોઈએ તો શું છે. સૌથી પહેલાં This temple of dash is a great architectural example of Hindu temples. હવે આ જે સોમનાથ ટેમ્પલની જે વાત અહીંયા કરેલી છે કે આ જે સોમનાથ ટેમ્પલ છે, This temple of dash is great architectural example of the Hindu temples. તો કયું ટેમ્પલની અત્યારે આપણે વાત કરીએ છીએ તો કે સોમનાથ. This temple of Somnath is great architectural example of Hindu temples. તો ફર્સ્ટ બ્લેન્કમાં આવશે તમારું એ છે સોમનાથ. શું આવશે ફર્સ્ટ બ્લેન્કમાં? સોમનાથ. ઓકે, નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. The dash is called શિખર. શિખર કોને કહેવાય? શિખર આપણે તમને ગુજરાતીમાં ખબર છે. શિખર તમે કોને કહો છો? તો જે એકદમ ઉપર, જે ટોપ ઉપર જે હોય, જે રૂફ, એને શું કહેવાય? શિખર. તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો એને શું કહેવાશે? પીક. સૌથી જે ઉપર, જે ટોચનો ભાગ છે એને આપણે શું કહેશું? પીક. એને ગુજરાતીમાં કહીએ તો શિખર. તો સેકન્ડ બ્લેન્કમાં આવશે પીક. પછી થર્ડ છે ધ ડેશ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ્સ ઓર ડોમ. ડોમ મતલબ જે ઘુમટ જે છે ઉપરનો, જે એકદમ સર્કલ શેપમાં જે હોય એને શું કહેવાય? ડોમ. તો એને શું કહેવાશે? ધીસ ડેશ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. તો સ્ટીપલ ઓર ડોમ એ આપણે કોને કહેશું? કે જે સૌથી ઉપર, જે રૂફનો પોર્શન છે એને ઇંગ્લિશમાં કહીએ તો શું કહેવાશે? રૂફ. એનો થર્ડ બ્લેન્કનો આન્સર છે રૂફ. પછી આપેલું છે The temple faces east and has a big central hall with 3 entrances. હવે જે આ જે ટેમ્પલ છે સોમનાથ ટેમ્પલ, એ ઈસ્ટ તરફ મતલબ પૂર્વ દિશા તરફ એનું ફેસિંગ છે. હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ. એનું જે સેન્ટ્રલ હોલ છે મતલબ વચ્ચેનો જે ગૃહ છે એ સૌથી મોટો, એ ખૂબ જ મોટો છે. વિથ 3 entrances. અને એ જગ્યાએ જવાના એના 3 રસ્તા છે. ઇટ હેઝ રીચલી કાર્વ્ડ ડોરવેઝ. અને એ જે છે એને રીચલી કાર્વ્ડ ડોરવેઝ છે, એટલે એના જે ડોર છે, એના જે દરવાજા છે એકદમ સારી રીતે એના પર કોતરણી કરેલી છે. The endless dash are called સ્તંભ. સ્તંભ કોને કહેવાય? આપણે ગુજરાતીમાં તમે કહીએ તો સ્તંભ. સ્તંભને ઇંગ્લિશમાં કહીએ તો શું કહેવાય? પિલર્સ. The endless pillars are called સ્તંભ. પિલરને સ્તંભ પણ કહેવાય. તો તમારું નેક્સ્ટ આન્સર છે એ છે પિલર્સ. શું આવશે નેક્સ્ટ આન્સરમાં? પિલર્સ. બરાબર છે? લખતા જાજો સાથે સાથે, એટલે તમારે ફરી લખવું ન પડે. દે મેક ઇટ લુક સ્પેક્ટેક્યુલર. હવે આ જે બધી જ વસ્તુ જે છે, જે કાર્વિંગ છે, જે ડોમ છે, જે રૂફ છે, એ બધી જ વસ્તુ જે છે એ એકદમ આ જે ટેમ્પલ છે ને એકદમ સ્પેક્ટેક્યુલર બનાવે છે. There is dash on the tallest peak of the temple. જે મંદિર હોય, તમે લોકોએ બધાએ મંદિર જોયેલું હશે, તો મંદિરમાં તમે જોયું હોય કે અલગ અલગ સ્ટેપ્સ હોય, તો એમાંથી સૌથી ઊંચું જે રૂફ હોય, જે સૌથી ઊંચામાં ઊંચી પીક હોય, તો ત્યાં આગળ શું લગાડેલી હોય? ધજા. શું લગાડેલી હોય? ધજા. તો શું આવશે? They make it look spectacular. There is dash on the tallest peak of the temple. સૌથી ઊંચામાં ઊંચી જે પીક છે એના ઉપર શું લગાડેલું હોય? તો કે છે ફ્લેગ. શું લગાડેલું હોય? ફ્લેગ. નેક્સ્ટ આન્સર તમારો છે ફ્લેગ. લખી લેજો. પછી શું આપેલું છે?
વી કેન ઓલ્સો સી ડેશ ડોમ્સ. આપણે કેટલા ડોમ્સ ત્યાં આગળ જોઈ શકીએ છીએ. વી કેન ઓલ્સો સી ડેશ ડોમ્સ. હવે ડોમ્સ જે છે એ તમે લોકોએ કદાચ વિઝિટ કરેલું, તમે પિક્ચરમાં તો બરાબર નહીં દેખાય, પણ કદાચ તમે જો સોમનાથ મંદિર ગયેલા હશો તો તમને ખબર હશે કે એનો જે ઉપરનો જે ઘુમટ હોય એ કેવો હોય, એકદમ કાવ કરેલો, મતલબ એમાં એકદમ કોતરણી, ઝીણી ઝીણી કોતરણી કરેલી છે. તો તમારો નેક્સ્ટ આન્સર આવશે એ છે કાઉડ. નેક્સ્ટ આન્સર છે કાઉડ. નેક્સ્ટ બ્લેન્કમાં લખી નાખજો. પછી શું છે કે there is dash on the tallest peak of the temple. તો એમાં આવશે ફ્લેગ. we can also see carved domes. જે ડોમ્સ જે છે, જે ઘુમ્મટ છે, એકદમ કાવ કરેલા આપણે જોઈ શકીએ છીએ. the whole structure looks dash and dash. આખું જે સ્ટ્રક્ચર છે, આખું જે સોમનાથ મંદિરનું જે કન્સ્ટ્રક્શન છે એ આપણને કેવું દેખાય છે? looks dash and dash. તેમાં શું આવશે? looks enhancing and majestic. શું આવશે? ફર્સ્ટ બ્લેન્કમાં એન્હાન્સિંગ અને સેકન્ડ બ્લેન્કમાં મેજેસ્ટિક. આ તમારા બંને આન્સર જે છે, બંને બ્લેન્કમાં ડેશ એન્ડ ડેશ. તો એન્હાન્સિંગ એન્ડ મેજેસ્ટિક એ બંને તમારે લખી લેવાનું છે. અને લાસ્ટ શું કીધું છે? ધીસ ટેમ્પલ ઇઝ નિયર ડેશ. હવે આ જે ટેમ્પલ છે, સોમનાથ મંદિર છે, એ શેની પાસે છે? તો કે દરિયા પાસે. તો લાસ્ટ બ્લેન્કમાં આવશે આન્સર કે ધ સી. સી મતલબ દરિયો. બરાબર છે? તો આવી રીતે આ તમારું હોમવર્ક છે, આ બ્લેન્ક તમારે કમ્પ્લીટ કરી લેવાની છે. હવે અત્યારે આ થઈ આપણે સોમનાથ મંદિરની વાત. આ તમે અત્યારે આ જે પેરેગ્રાફ જોયું એમાં તમને ઘણા બધા નવા વર્ડ્સ દેખાણા હશે. તો એ બધાના મિનિંગ્સ તમારે તમારી જાતે ફાઇન્ડ કરીને મને હોમવર્કમાં આ બ્લેન્ક્સ લખવાની છે. સાથે સાથે એ વર્ડ્સ પણ તમારે મને લખીને મોકલાવવાના રહેશે. હવે નેક્સ્ટ આપેલું છે પ્રી ટાસ્કમાં સેકન્ડ વન છે. Look at the picture of Mohabbat Maqbara located at Junagadh and say whether the sentences are true or false. હવે તમને એક નીચે પિક્ચર આપેલું છે, એ છે મોહબ્બત મકબરાનું, જે જૂનાગઢમાં સ્થાયી થયેલું છે, આવેલું છે. અને સે વેધર સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અને નીચે એની વિશે તમને ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે. તો એ તમારે તમારી રીતે લખવાના છે. તમે લોકોએ કોઈ જેને જોયેલું હશે આ જે મોહબ્બત મકબરા છે, તો એને વધારે આઈડિયા આવશે. કદાચ ન જોયું હોય તો તમને પિક્ચરમાંથી પણ તમને અમુક વસ્તુ રિવીલ થઈ જશે. there are 2 minarets around the મકબરા. મકબરાની અરાઉન્ડમાં, મતલબ મકબરાની ફરતે ખાલી 2 મિનારેટ્સ છે. તો તમને કેટલા મિનારેટ્સ દેખાય છે? ખાલી 2 છે. તમે આગળથી અત્યારે જુઓ તો તમને આગળ 2 દેખાશે અને પાછળની સાઈડ પણ તમને 2 મિનારેટ્સ દેખાશે. તો એમાં there are 2 minarets around the મકબરા. ટ્રુ ઓર ફોલ્સ? તો શું આવશે? ફોલ્સ. શું આવશે? ફોલ્સ. પછી છે ધ ડોમ હેઝ ફૂલ ઓફ કાર્વિંગ્સ ઓન ધેમ. હવે જે આ મોહબ્બત મકબરાનો જે ડોમ છે, મતલબ આનું જે ઉપરનું જે સર્કલ શેપમાં છે, તો એમાં કાર્વિંગ્સ કરેલી છે. તો એમાં શું આવશે? ટ્રુ. બરાબર. પછી છે ધ મિનારેટ્સ લુક બ્યુટિફુલ બિકોઝ ધ સ્ટેર્સ એન્ડ સ્પાઇરલ્સ. હવે આ જે મિનારેટ જે છે એ ખૂબ જ સુંદર લાગે છે. હવે એની સુંદરતાનું કારણ શું છે? તો કે એના જે મિનારેટ્સ છે, જે આગળના જે સ્તંભ છે, એની ઉપર સ્ટેપ્સ તમને દેખાય છે, મતલબ એની ઉપર દાદરા દેખાય છે. અને એ જે દાદરા જે છે એ સીધા ફોર્મેટમાં નથી, કેવા છે? સ્પાઇરલ ફોર્મેટમાં, મતલબ ઉપરથી નીચે 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 એવી રીતે સર્કલ ફોર્મેટમાં છે. તો એનીથી આ જે મોહબ્બત મકબરા જે છે એ ખૂબ જ વધારે સુંદર લાગે છે. તો એનો આન્સર શું આવશે? નેક્સ્ટ આન્સર પણ આવશે તમારો થર્ડ આન્સર છે ટ્રુ. પછી આપેલું છે there is no scope of having a view of Junagadh from the મકબરા. હવે આજે મકબરાની ઉપરથી આપણે જૂનાગઢ જે છે એ જોઈ શકતા નથી. તો આ કાંઈ સાચી વાત લાગતી નથી, કારણ કે એના પર બધા સ્ટેપ્સ લગાડેલા છે. તો આપણે સ્ટેપ્સ ઉપર ચડી ચડીને કોઈ પણ એક મિનારેટના સ્ટેપ ઉપરથી ચડીને આપણે આખું જૂનાગઢ જોઈ શકીએ છીએ. તો આમાં આવશે તમારો ફોલ્સ. પછી છે ધ મકબરા ઇઝ અ કિંગ્સ પ્લેસ. હવે આ જે મકબરા જે છે, આ મોહબ્બત મકબરા એ કિંગની પ્લેસ છે. તો એમાં આવશે ફોલ્સ. એ કિંગની પ્લેસ નથી. પછી છે નેક્સ્ટ વન, there are 5 domes on the main structure. હવે જે તમે મેઇન સ્ટ્રક્ચર જોઈ શકો છો કે આ મેઇન સ્ટ્રક્ચર છે એના પર 5 ડોમ્સ છે. અત્યારે આપણને 3 જ દેખાય છે, પણ રિયલમાં એના પર 5 ડોમ્સ
છે. અત્યારે ભલે આપણને પિક્ચરમાં 3 દેખાય છે, પણ એકચ્યુઅલમાં એના ઉપર 5 ડોમ્સ છે, તો એનો આન્સર આવશે ટ્રુ. ઓકે, આ પણ તમારે મને હોમવર્કમાં લખીને મોકલાવવાનું છે. નેક્સ્ટ આપેલું છે, સ્ટેટ which of these should be done or should not be done while visiting a historical monument. Write yes or no at the end of the sentence. તો હવે શું આપ્યું છે કે હવે તમને અમુક સેન્ટેન્સીસ આપેલા છે કે તમે કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસ પર જાઓ જેનું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ હોય, તો એ પ્લેસ પર જઈને તમારે કઈ વસ્તુ કરવી જોઈએ તો એમાં યસ, અને કઈ વસ્તુ નહીં કરવી જોઈએ તો એમાં નો, એ તમારે લખવાનું છે સેન્ટેન્સની સામે. તો ફર્સ્ટ વન આપેલું છે, યુઝ ફ્લેશ લાઇટ ઇન ડાર્ક ઇનસાઇડ. અંદર બહુ અંધારું હોય તો તમારે ફ્લેશ લાઇટ યુઝ કરવાની, તો એ વસ્તુ અપ્રોપ્રિએટ નથી, તો ત્યાં શું આવશે? નો. પછી આપેલું છે સેકન્ડ વન, ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. ત્યાં આગળ જે બધી કોતરણી કરી હોય એ તમારે બધી અડવાની અને અડીને તમારે એને જોવાની, તો એ વસ્તુ પણ બરાબર નથી, યોગ્ય નથી. તો સેકન્ડ આન્સર પણ તમારો શું આવશે? નો. પછી થર્ડ આન્સર આપ્યો છે, થર્ડ સેન્ટેન્સ છે, મેકિંગ નોઇઝ. હિસ્ટોરિકલ પ્લેસ પર જઈને તમારે ત્યાં અવાજ કરવાનો, તો એ વસ્તુ પણ વેલિડ નથી, તો ત્યાં પણ શું આવશે? થર્ડમાં પણ આવશે નો. પછી આપેલું છે ફોર્થ વન, ટુ રેકોર્ડ યોર વિઝિટ, કાર્વ યોર નેમ ઓનલી ઓન ધ કોર્નર સ્ટોન. હવે તમારે દેખાડવું હોય લોકોને કે હું આ જગ્યાએ જઈ આવ્યો છું, તો ત્યાં આગળ તમારે કોઈ પણ દિવાલ પર ત્યાંના એક ખૂણામાં જઈને તમારે તમારું નામ ત્યાં લખી નાખવાનું, તો એવું કરાય નહીં, એ વસ્તુ પણ વેલિડ નથી, એ પણ તમારે કરવું જોઈએ નહીં, તો ત્યાં આગળ શું આવશે? નો. પછી નેક્સ્ટ આપેલું છે, કીપ ધ પ્લેસ ક્લીન. યસ, વેરી ગુડ. તો હવે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ભલે હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સની હોય કે કોઈ પણ બીજી પ્લેસ હોય, પણ એ વસ્તુ ચોખ્ખી રાખવી એ આપણી જવાબદારી છે. આપણે તો કચરો ન જ કરીએ, બીજા કરે તો ભલે કરે, પણ આપણે આપણી સાઈડથી કોઈ પણ ત્યાં આગળ ડસ્ટ કરવો જોઈએ નહીં. તો ફિફ્થ આન્સરમાં આવશે યસ. ફિફ્થ આન્સર શું આવશે? યસ, કીપ ધ પ્લેસ ક્લીન. તો હા, આપણે પ્લેસ જે છે ત્યાંની એ ચોખ્ખી રાખવી જોઈએ. સિક્સ્થ વન છે, લિસન ટુ ધ ગાઈડ કેરફુલી. તમે કોઈ પણ હિસ્ટોરિકલ પ્લેસ પર જાઓ તો ત્યાં આગળ તમને ગાઈડ જોવા મળશે, તો એ ગાઈડ જે છે એ તમને ત્યાંની ઇમ્પોર્ટન્સ, એ વસ્તુ કોને બનાવી છે, એની માટે બનાવવામાં આવી, તો એ વસ્તુ એ તમને એક્સપ્લેન કરે. તો એની માટે તમારે શું કરવું જોઈએ? એ ગાઈડને ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ. તો લિસન ટુ ધ ગાઈડ કેરફુલી, તો સાંભળવું જોઈએ ને. તો એમાં સિક્સ્થ વનમાં આન્સર આવશે યસ. પછી આપ્યું છે સેવન્થ વન, સ્ક્રેચ ધ એક્ઝિબિટ્સ ટુ ચેક ધ મટીરિયલ. હવે ત્યાંનું મટીરિયલ, ત્યાં આગળ કેવી વસ્તુ યુઝ કરી છે અને કેવું મટીરિયલ યુઝ કર્યું છે એ ચેક કરવા માટે ત્યાં આગળ તમારે લીસોટા પાડવા જોઈએ. તો એ વસ્તુ યોગ્ય છે કે નથી? તો એમાં આન્સર આવશે નો, એ વસ્તુ કરવી જોઈએ નહીં સેવન્થ વનમાં. પછી એથ વન છે, આસ્ક ક્વેશ્ચન ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ. અને તમને કાંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો એની ઇન્ફોર્મેશન તમે તમારા ટીચર પાસેથી અથવા ગાઈડ પાસેથી લઈ શકો છો. તો આ છે ઓબ્વિયસ વાત છે, આ તમને કાંઈ પણ વસ્તુ ન ખબર હોય તો એ તમે ત્યાંના ગાઈડને અથવા તો તમારા ટીચરને પૂછી શકો છો. તો લાસ્ટ વન આન્સર આવશે યસ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે, આ પણ તમારે મને હોમવર્કમાં ક્વેશ્ચન આન્સર્સ બધામાં તમારે વિથ ક્વેશ્ચન્સ લખીને તમારે મને ફોટો મોકલાવવાનો રહેશે. અને જે એક્ટિવિટી જે 1 હતી એમાં તમને જે નવા વર્ડ્સ લાગ્યા હોય, જે તમને ન સમજાતા હોય, તો એ સર્ચ કરીને પણ તમારે સાથે લખીને મને મોકલાવવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જે છે એ આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ છે રાની કી વાવ અથવા તો રાણીની વાવ. તો લેટ્સ સ્ટાર્ટ. Rani Ki Vav, the stepwell, is an approved site on World Heritage Site. હવે આ જે રાની કી વાવ છે એ એક અપ્રૂવડ સાઇટ છે વર્લ્ડ હેરિટેજમાં, જેની ગણતરી કરવામાં આવી છે, જેને મંજૂરી મળી ગઈ છે, એ રાની કી વાવ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. હવે આ ડિક્લેર કોણ કરે કે આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાની કી વાવ ગણાય કે ન ગણાય? તો યુનેસ્કો જે છે, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો આ જે યુનેસ્કો છે એને
આ રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાખવાની મંજૂરી આપેલી છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. હવે જે યુનેસ્કો જે છે એને એવું રેકગ્નાઇઝ કરેલું છે કે આ જે માસ્ટરપીસ છે, મતલબ આ જે રાની કી વાવ જે છે એ એક એક્સેપ્શનલ એક્ઝામ્પલ છે કે વોટર મેનેજમેન્ટ, પાણીનું મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ. તો એની માટે આ ખૂબ સારું એવું ઉદાહરણ છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. હવે ઇટ ઇઝ વન્ડરફુલ સેમ્પલ. હવે આ જે રાની કી વાવ છે એક વન્ડરફુલ સેમ્પલ છે જે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, મતલબ પાણીને કઈ રીતે, પાણીનો ગ્રાઉન્ડ વોટર રિસોર્સ જે છે, મતલબ જે પાણી જે છે એનો ઉપયોગ આપણે એનો સંગ્રહ અને એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ, તો એ આપણને આ રાની કી વાવના સ્ટ્રક્ચર પરથી આપણને સમજાશે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. હવે આ જે રાની કી વાવ છે એ એક એવું ઇલિસ્ટ્રેશન છે, એક એવું ઉદાહરણ છે જે મોટી જગ્યાએ, જે વિશાળ જગ્યા છે એને નાના નાના વોલ્યુમ્સમાં ડિવાઈડ કરી અને એનું જે આર્ટિસ્ટિક, એક અદ્ભુત રીતે કલાત્મક રીતે જે પ્રેઝન્ટેશન કરેલું છે, એક એનું એવું સારું એવું એક્ઝામ્પલ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. હવે આ જે રાની કી વાવ જે છે એ બધા જ ઓબ્ઝર્વરને એક ગ્રેટ અપીલ કરે છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આ ચેપ્ટર જે છે એ અહીંયા સ્ટોપ કરીએ. હું તમને આની સાથે એક લિંક અટેચ કરવાની છું, તો એ લિંક તમે જોશો એટલે તમને પહેલાં સમજાઈ જશે કે રાની કી વાવ એક્ઝેક્ટ છે શું. જે લોકો જે વિઝિટ કરેલી છે, જેને જોઈ છે, એ લોકોને તો બધી જ વસ્તુ ખબર હશે, પણ જેને નથી જોઈ તો એ લોકો આ લિંક ઓપન કરીને લિંક જોઈ લેજો એટલે તમને ખબર પડશે કે આ રાની કી વાવ એક્ઝેક્ટ છે શું. પછી આપણે નેક્સ્ટ આગળનું ચેપ્ટર જે છે એ કન્ટિન્યુ કરશું. ત્યાં સુધીનું તમારું હોમવર્ક પ્રી ટાસ્કમાં એ પોર્શનમાં જે તમારા ડિફિકલ્ટ વર્ડ્સ છે પછી જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ બધી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પછી પ્રી ટાસ્ક સેકન્ડમાં જે ટ્રુ ઓર ફોલ્સ છે અને યસનો વાળા ક્વેશ્ચન્સ છે એ બધી જ વસ્તુ તમારે હોમવર્કમાં મને લખીને મોકલાવવાની છે. થેન્ક યુ.